નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રમાં પ્રથમ ચેપ્ટર સૂચકાંક જે છે એનો વિભાગ એ અને વિભાગ બી વિશે ચર્ચા કરશું. મિત્રો, આ ચેપ્ટર બોર્ડની અંદર 12 માર્કનું અગત્ય ધરાવે છે. 1 માર્ક MCQ સેક્શન એ, 1 માર્ક વેરી શોર્ટ ક્વેશ્ચન સેક્શન બી, એક 2 માર્કનો ક્વેશ્ચન સેક્શન સી, એક 3 માર્કનો ક્વેશ્ચન છે સેક્શન ડી અને સેક્શન એફમાં 5 માર્ક. ખૂબ અગત્યનું છે મિત્રો. અગાઉ આપણે દાખલાની ચર્ચા કરી હતી. હવે આપણે એનો વિભાગ એ અને વિભાગ બીની ચર્ચા કરશું. આ મિત્રો જો 2019-20 ની અંદર તમારા જેવા સારા વિદ્યાર્થીઓ રિઝલ્ટ ઉજ્જવળ લાવેલા છે. તમે પણ જો મહેનત કરશો તો તમે પણ આના કરતાં પણ વધુ સારું પરિણામ લાવી શકશો મિત્રો. તો લઈએ છીએ મિત્રો વિભાગ એ ની અંદર ક્વેશ્ચન નંબર 1. ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરવા માટે કઈ રીત ઉપયોગી છે? તો લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો એનો સાચો જવાબ છે મિત્રો અચલ આધારની રીત ઉપયોગી છે. તો આન્સર તમારો સી આવશે. અચલ આધારની રીત એ લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે ઉપયોગી છે. એનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. બીજું છે લાસ્પિયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? તો લાસ્પિયરનું સૂત્ર જે છે એમાં આપણે સૂત્ર શું મૂકીએ છીએ કે સિગ્મા P1 Q0 સિગ્મા P1 Q0. Q નો મતલબ સમજી લો. Q શું થાય? જથ્થો, વપરાશ અને આધાર વર્ષ અપોન સિગ્મા P0 Q0 મતલબ Q0 જ લેવાય છે. अच्छा, 0 કોની પાસે લગાવીએ છીએ? આધાર વર્ષ. અને Q એટલે જથ્થો, વપરાશ. તો કયો વપરાશ આપણે ધ્યાનમાં લીધો? યાદ કરો, 0 કોની પાછળ લગાવીએ છીએ આપણે? આધાર વર્ષની પાછળ. તો આધાર વર્ષનો વપરાશ ધ્યાનમાં લેવાય છે એટલે એમાં પણ એ જ આવશે. કારણ કે લાસ્પિયરનું સૂત્ર છે સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 મતલબ Q0 જ બોલાય છે એટલે આધાર વર્ષનો વપરાશ ધ્યાનમાં લેવાય છે. IMP ક્વેશ્ચન છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો સામાન્ય પ્રજાના જીવન ધોરણ માટે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવામાં આવે છે અને આપણે બધા જીવન નિર્વાહ માટે ઘઉં, ચોખા, દાળ, ઘી બધાનો ઉપયોગ કરીએ છીએ અને આપણા બધા માટે છૂટક ભાવ એ અગત્યના છે. તો આન્સર આવશે છૂટક ભાવ. તો આન્સર છે ડી, છૂટક ભાવ ધ્યાનમાં લેવાય છે. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવાય છે? તો કૌટુંબિક બજેટની જે રીત છે મિત્રો એનું સૂત્ર યાદ કરો એટલે ઓટોમેટિકલી મળી જશે. સિગ્મા IW અપોન સિગ્મા W. W નો મતલબ થાય ભાર એટલે W નો મતલબ શું થાય? P0 Q0. अच्छा, 0 કોની પાછળ લગાવવામાં આવે છે? આધાર વર્ષની પાછળ લગાવવામાં આવે છે. તો ભાર જેને આપણે W કહીએ છીએ, W નું બીજું નામ શું છે? P0 Q0. अच्छा, 0 કોની પાછળ લગાવવામાં? આધાર વર્ષની પાછળ લગાવવામાં આવે. તો આન્સર આવશે સી, આધાર વર્ષ. તો સી તમારો જવાબ છે, આધાર વર્ષનો ખર્ચ. કારણ કે બંનેની પાસે 0 લગાવવામાં આવે છે. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો સૂચકાંકમાં શ્રેષ્ઠ કોણ છે? ગુણોત્તર મધ્યક. જે ફિશરનો સૂચકાંક છે
એના આદર્શ ગણવામાં આવે છે, કારણ કે લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. તો ડી જવાબ આવશે, ગુણોત્તર મધ્યક. કયા સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો કોઈ પણ દેશના લોકોનું જીવન ધોરણ જાણવું હોય તો એ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પરથી ખબર પડશે. તો આન્સર આવશે ડી, જીવન નિર્વાહનો સૂચકાંક. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે. જો આ વધે છે અગત્યનો શબ્દ છે, તો ભાવ સૂચકાંક કેટલું થાય? તો મિત્રો આધાર વર્ષ છે એનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. આધાર વર્ષનો સૂચકાંક 100 અને વસ્તુનો ભાવ કેટલો વધ્યો? 4.5 ગણો વધે છે. 100 ગુણ્યા 4.5 એટલે કેટલા થાય? 450. જો મિત્રો એમ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો થાય છે, મારો શબ્દ સમજજો, 4.5 ગણો થાય છે, તો 100 ગુણ્યા 4.5 450 જવાબ આવે. પણ જો લખ્યું છે વધે છે, જ્યારે આવું વધે છે કીધું હોય તો એમાં આધાર વર્ષનો સૂચકાંકના 100 ઉમેરી દેવાના. એટલે આ 450માં 100 ઉમેરી દો તો કેટલા મળશે? 550. તો સી જવાબ આવશે મિત્રો તમારો 550. ફરી એકવાર કહું છું, આધાર વર્ષનો સૂચકાંક 100 હોય છે, ચાલુ વર્ષે 4.5 ગણો થાય છે, તો જવાબ 450 આવે. કેમ કે આધાર વર્ષનો સૂચકાંક 100 ગુણ્યા 4.5 ગણા એટલે 450, પણ વધે છે કે તો આધાર વર્ષના 100 ઉમેરી દેવાના. તો 450 વત્તા 100 એટલે 550. તો સી જવાબ આવશે 550. આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? તો નાણાંની ખરીદ શક્તિ એનું સૂત્ર છે 1 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. હવે તમારે એને શોર્ટકટમાં જવાબ લાવવો છે તો આધાર વર્ષ 2015ની સરખામણીમાં 2016માં નાણાંની ખરીદ શક્તિ આપી છે. યાદ કરો, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 હોય. શોર્ટકટમાં લાવવું છે તો આધાર વર્ષનો સૂચકાંક 100 એને 0.75 વડે તમે ભાગી નાખો તો તમને ભાવનો સૂચકાંક મળી જશે. કેલ્ક્યુલેટર પડ્યું તો વાપરો. આધાર વર્ષનો સૂચકાંક 100 ભાગ્યા 0.75 કરી નાખો તો 100 ભાગ્યા 0.75 તો મળશે 133.33. તો તમારો જવાબ આવશે 133.33. એટલે સી એ તમારો સાચો જવાબ છે. જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહનો સૂચકાંક 200 થાય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 2010ના સાપેક્ષમાં 2016નો સૂચકાંક કેટલો થયો? 200. તો 2010 આધાર વર્ષ છે, આધાર વર્ષનો સૂચકાંક 100 હોય, એની સામે 2016નો જીવન નિર્વાહનો સૂચકાંક કેટલો થયો? 200. તો નાણાંની ખરીદ શક્તિ જાણી લઈએ. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. તો નાણાંની ખરીદ શક્તિ બરાબર 1, જીવન નિર્વાહનો સૂચકાંક કેટલો છે? 200. તો 1 ભાગ્યા 200 ગુણ્યા 100 કરો તો નાણાંની ખરીદ શક્તિ મળશે 0.5. તો મિત્રો સી એ સાચો જવાબ છે.
નાણાંની ખરીદ શક્તિ 0.5 થશે, તો સી કરેક્ટ આન્સર છે. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100, તો 1 જીવન નિર્વાહનો સૂચકાંક 200 ગુણ્યા 100, તો આવી જશે 0.5. 10મું છે, જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું? આઈપી એટલે પાસેનો સૂચકાંક અને આઈએફ એટલે ફિશરનો સૂચકાંક. હવે ફિશરનો સૂચકાંક એ લાસ્ટ પીરિયડ પાસેના સૂચકાંકનું ગુણોત્તર મધ્યક છે. જો પાસે અને ફિશર સરખા હોય તો લાસ્ટ પીરિયડ બી સેમ જ આવે, કેમ કે આઈએફ નું સૂત્ર શું છે? વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. હવે આઈપી અને આઈએફ સરખા છે તો મતલબ આઈએલ પણ એના જેટલો જ હોય, તો આપણો જવાબ સી આવશે. આઈએફ બરાબર આઈપી બરાબર આઈએલ, તો આન્સર આવશે સી. આઈએફ બરાબર આઈપી બરાબર આઈએલ. 11મો લઈએ. જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ આવક 20,000 હોય અને જો તે વર્ગનો 2013ના વર્ષના આધારે 2015ના વર્ષ માટે જીવન નિર્વાહનો સૂચકાંક 130 હોય તો 2015ના વર્ષ માટે આ વર્ગના ખર્ચ પાત્ર સરેરાશ આવક કેટલી થાય? હવે કુટુંબ છે મિત્રો, એની 2013ની અંદર એમની સરેરાશ જે આવક છે એ 20,000 છે. 2013 એ આધાર વર્ષ છે, જ્યારે 2015માં જીવન નિર્વાહનો સૂચકાંક કેટલો થયો? 130. હવે વિચારો કે 2013માં કુટુંબ 20,000ની આવક કમાતું હતું અને 2015માં એનો સૂચકાંક 130 થયો, તો 2013 આધાર વર્ષ છે, એનો સૂચકાંક 100 હોય, જ્યારે 2015માં સૂચકાંક કેટલો થયો? 130. તો 100ના 130 થયેલા 30% વધ્યો. જો સૂચકાંક 30% વધે તો કુટુંબની આવક પણ 30% વધવી જોઈએ. અગાઉ કુટુંબ કેટલી આવક કમાતું હતું? 20,000. હવે 20,000ની આવક કમાતું હતું, એમાં 30%નો આપણે વધારો કરી દઈએ મિત્રો. તો પહેલા કુટુંબની આવક કેટલી હતી? 20,000. હવે જીવન નિર્વાહનો સૂચકાંક કેટલો હતો? 130, એટલે 30% વધ્યો. તો 20,000ના 30% આપણે વધારીએ તો 6,000 વધ્યા, તો કેટલા થઈ જશે? 26,000. તો અગાઉ કુટુંબની આવક 20,000 હતી અને 30% એટલે 6,000 વધ્યા, તો કુટુંબની આવક 26,000 થઈ. તો આન્સર આવશે એ 26,000. પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુનો ભાવ સાપેક્ષ P1 upon P0 ને કયો ભાર આપવામાં આવે છે? હવે પાસેનું સૂત્ર યાદ કરો એટલે ખબર પડે કયો ભાર આપવામાં આવે છે. પાસેનું સૂત્ર શું હતું? IP બરાબર સિગ્મા P1 Q1 upon P0 Q1. તો જોઈ લો ભાગાકારમાં શું છે? P0 Q1 છે. વિકલ્પ શોધી નાખો. P0 Q1 ક્યાં દેખાય છે? તો સી માં દેખાય છે અહીંયા. તો સી માં છે P0 Q1. તો આન્સર આવે સી. આની જગ્યાએ લાસ્ટ પિયર કે તો લાસ્ટ પિયરનું સૂત્ર મૂકી જોવાનું એટલે સૂત્ર મળી જશે. તો પાસેનું સૂચકાંકનું સૂત્ર મેળવવા કયો ભાર આપવામાં આવે છે? તો IP બરાબર સિગ્મા P1 Q1 upon P0 Q1. તો P0 Q1 તો તમારો આન્સર છે મિત્રો P0 Q1. હવે મિત્રો વિભાગ બી ના ટૂંકા ક્વેશ્ચન લઈએ છીએ મિત્રો, એ પણ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. આ બધા ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. ભાવ સાપેક્ષ એટલે શું? તો જવાબ છે કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ
અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એટલે ભાવ સાપેક્ષ. કોઈ પણ વસ્તુ છે એનો વર્તમાન સમયનો ભાવ અને આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષ છે એના ભાવને P0 કહેવાય, કારણ કે ભાવ એટલે પ્રાઇસ P અને આધાર વર્ષનો 0 એટલે P0. અને વર્તમાન સમયનો ભાવ છે ચાલુ વર્ષનો ભાવ એટલે P1. તમે P0 ભાગ્યા P1 કરી નાખો તો તમને ભાવ સાપેક્ષ મળી જશે. તો કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એટલે ભાવ સાપેક્ષ થશે. ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે? તો જ્યારે બે ભિન્ન સમયના ફેરફારો સરખાવવા છે મિત્રો, તો આન્સર છે ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે ગુણોત્તરની રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે. યાદ રાખજો, ગુણોત્તરની રીત મતલબ ઉપર આપણે જે લીધું ભાવ સાપેક્ષ એ જ વસ્તુ છે કે બે ભિન્ન સમય છે એના ફેરફારો સરખાવવા છે મિત્રો, તો વર્તમાન સમયની કિંમતને આધાર વર્ષની કિંમત વડે ભાગી નાખવાના, એટલે ગુણોત્તરની રીત વધુ અનુકૂળ છે મિત્રો. કોઈ વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો તેનું અર્થઘટન કરો. હવે સૂચકાંક 130 છે મિત્રો, આપણે એને 100 જોડે સરખાવવાનું, કેમ કે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય ને 130, તો 130 માંથી 100 બાદ કરો, મતલબ 30% વધારો થયો છે એમ કહી શકાય. તમારો જે જવાબ હોય ને 100 માઇનસ કરી દેવાના. જો જવાબ પ્લસમાં આવે તો વધારો થયો છે અને માઇનસમાં આવે તો ઘટાડો થયો છે, તો આન્સર આવશે. એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો વસ્તુના જથ્થામાં આધાર વર્ષની સરખામણીએ 30% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. બહુ જ આઈએમપી ક્વેશ્ચન આવ્યો મિત્રો, બોર્ડમાં પૂછાતો ક્વેશ્ચન. આધાર વર્ષ એટલે શું? જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. તો મિત્રો કોઈ પણ વસ્તુનો ભાવ છે, દાખલા કે પેટ્રોલનો જ ભાવ છે, તો ભૂતકાળમાં એક ચોક્કસ વર્ષ લેવામાં આવે, એ વર્ષે પેટ્રોલનો ભાવ શું હતો અને વર્તમાનમાં શું છે, તો તમે જે નિશ્ચિત વર્ષને ધ્યાનમાં લીધું તે નિશ્ચિત વર્ષ છે એને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. હવે પરંપરિત સૂચકાંકને આપણે અચલમાં લઈ જવો છે, તો પરંપરિતને અચલમાં લઈ જવો છે તેનું સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તો પરંપરિત સૂચકાંકને અચલ આધારમાં લઈ જવો છે, તો સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. સૂચકાંકની વ્યાખ્યા આપો. તો સૂચકાંકની વ્યાખ્યા જોઈએ છે, આઈએમપી ક્વેશ્ચન છે, આ પણ પૂછાશે બોર્ડની અંદર. સૂચકાંક એટલે કોઈ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. કોઈ પણ ચલ છે મિત્રો, એ ચલ છે એને
કિંમતમાં કોઈ નિશ્ચિત સમય છે એને આધારે કેટલો ટકાવારી ફેરફાર થયો એને સૂચકાંક વડે દર્શાવવામાં આવે છે. સૂચકાંક એટલે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. જીવન નિર્વાહના સૂચકાંકની વ્યાખ્યા આપો. કોઈ એક સમય કોઈ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતા સૂચકાંકને તે વર્ગ માટેનો જીવન નિર્વાહનો સૂચકાંક કહેવામાં આવે છે. તો જીવન નિર્વાહ તો કોઈ એક સમય એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં, આપણે બધાને જીવન નિર્વાહ માટે ખોરાક, કાપડ, બળતણ, ભાડું, પરચુરણ ખર્ચ જોઈએ છે. તો એને આધાર વર્ષની સરખામણીમાં કેટલો ટકાવારી ફેરફાર થયો એ દર્શાવતો જે સૂચકાંક છે એને મિત્રો જીવન નિર્વાહનો સૂચકાંક કહેવામાં આવે છે. ભાર એટલે શું? તો ભાર એટલે શું? વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યના આંકને તે વસ્તુનો ભાર કહે છે. તો કોઈ પણ વસ્તુ છે મિત્રો એ આપણા માટે કેટલી મહત્વની છે, એનું જે મહત્વ છે એ મહત્વના પ્રમાણમાં આપણે જે અગત્યતાનો આંક આપીએ છીએ એને વસ્તુનો ભાર કહેવામાં આવે છે. જેમ કે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો 7 વિષયની અંદર એ એકાઉન્ટ સ્ટેટને વધારે મહત્વ આપતા હોય, તે વધારેની અગત્યતા દર્શાવે તો એ એકાઉન્ટ સ્ટેટ પર વધુ ભાર મૂકશે. એ જ રીતે કોઈ પણ વ્યક્તિ છે એને જીવન જીવવા માટે જે પણ વસ્તુ જોઈએ એનું જે મહત્વનું પ્રમાણ છે, એને જે આપણે અગત્યતાનો આંક આપીએ છીએ એ વસ્તુનો ભાર છે. ગર્ભિત ભાર કોને કહેવાય? તો જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે તેને ગર્ભિત ભાર કહે છે. મિત્રો ભાર બે પ્રકારનો, એક સ્પષ્ટ ભાર અને એક ગર્ભિત ભાર. જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય એ સ્પષ્ટ ભાર છે અને જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી તેને ગર્ભિત ભાર કહેવામાં આવે છે. સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. તો સૂચકાંકની અંદર બે અગત્યના પરીક્ષણો છે મિત્રો. તો સૂચકાંકના અગત્યના મૂળભૂત બે પરીક્ષણો છે, એક સમય વિપર્યાસ પરીક્ષણ અને બીજું પદ વિપર્યાસ પરીક્ષણ. ફિશરનું સૂચકાંક છે ને, ફિશર, એને મિત્રો એટલા માટે આદર્શ કહેવામાં આવે છે કારણ કે ફિશરનો સૂચકાંક એ સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ બંનેનું સમાધાન કરે છે, એટલે ફિશર એ શ્રેષ્ઠ છે. તો સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો બે છે મિત્રો, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે શું? તો પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો અહીંયા પરંપરિત આધારની રીતે સૂત્ર યાદ કરી લેવાનું મિત્રો. તો ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 કરતા જે સૂચકાંક મળે એને પરંપરિત આધારે સૂચકાંક કહે છે. તેલના ભાવનો સૂચકાંક રૂપિયા, અહીંયા જો રૂપિયા શબ્દ વાપર્યો છે. 500 છે, આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવી, જો ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. મિત્રો સૂચકાંકનું લક્ષણ છે કે સૂચકાંક એ એકમથી મુક્ત છે. એકમથી મુક્ત એટલે આવો કોઈ એકમ ના લગાવાય, રૂપિયા, કિલો, મીટર, લીટર આવું તમે ના લખી શકો.
હા, એમ લખ્યું ને તેલના ભાવનો સૂચકાંક 500 છે, તો વિધાન ખરું છે. પણ અહીંયા જે રૂપિયા લખ્યું છે ને, રૂપિયાનો સિમ્બોલ, માટે આ વિધાન ખોટું છે મિત્રો. આ વિધાન ખોટું છે. સાચું કેવી રીતે લખાય? તેલના ભાવનો સૂચકાંક કેટલો છે? 500 છે. આ રૂપિયા લખ્યું છે ને એને કારણે આ વિધાન ખોટું છે. ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? ફુગાવાના દર શોધવાનું સૂત્ર. મિત્રો આ પણ ક્વેશ્ચન આઈએમપી છે, બોર્ડ માટે રેડી કરી નાખજો. ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. આ યાદ રાખજો. ફુગાવાનો દર શોધવા જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઉપયોગમાં લેવામાં આવે છે. એનું સૂત્ર ખાસ કરી લેવાનું છે દરેકે મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ફરી એકવાર મિત્રો, ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. અને ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવનો સૂચકાંક ધ્યાનમાં લેવાય છે મિત્રો. ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે? તો મિત્રો ભારતમાં જે મોંઘવારી છે એ મોંઘવારી ભથ્થાનો દર નોંધવા જીવન નિર્વાહ સૂચકાંકનો ઉપયોગ થાય છે. મોંઘવારી એટલે મિત્રો કોઈ પણ વસ્તુ છે એની કિંમત નિશ્ચિત વર્ષની સરખામણીમાં જ્યારે વધે, આજે તમે જુઓ અનાજ, તેલ, દૂધ, કાપડ બધાના ભાવ વધી રહ્યા છે. એટલે ભારત સરકાર આજે મોંઘવારી વધી રહી છે એને આધારે જે કામદારો છે એનું વેતન પણ વધારે છે. તો મોંઘવારીનો દર શોધવા માટે મિત્રો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ થાય છે. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? મિત્રો અચલ આધારની રીત એનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. એટલે દરેકના ભાગાકારમાં આધાર વર્ષની ચલ કિંમત આવે. જ્યારે પરંપરિત આધારે સૂચકાંકનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાઓ વાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે સમયના સમગ્ર ગાળા માટે અચલ રહે છે. જ્યારે પરંપરિત આધારની રીતમાં જે વર્ષનો સૂચકાંક મેળવવો હોય તેનાથી આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે બદલાતું રહે છે. એટલે અચલ આધારની રીત છે મિત્રો, એમાં જે વર્ષ સામાન્ય છે એને આધાર વર્ષ તરીકે લેવામાં આવે અને આધાર વર્ષ બદલાતું નથી. જ્યારે પરંપરિત આધારની રીતમાં ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત, એટલે દરેકે દરેક વર્ષ માટે અગાઉનું વર્ષની કિંમત બદલાતી રહે છે મિત્રો. કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાય છે? તો મિત્રો પરંપરિત આધારની રીત છે, તો પરંપરિત આધારની પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે. કેમ કે પરંપરિતનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. એટલે દરેક વર્ષે આધાર વર્ષ બદલાતું રહે છે મિત્રો. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે મિત્રો? તો સૂચકાંકની રચનામાં ભારિત મધ્યક એ ખૂબ જ પ્રચલિત છે. આ પણ બોર્ડમાં પૂછાતો પ્રશ્ન છે. તો સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે?
તો ભારિત મધ્યક એ પ્રચલિત છે. સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ સામાન્ય ઘટનાઓ વાળું એટલે કે પૂર, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, ફુગાવો, મંદી જેવી આર્થિક અસરો તેમજ હડતાલ, યુદ્ધ જેવી રાજકીય ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. તો મિત્રો સૂચકાંકની ગણતરીમાં જે આધાર વર્ષ તમે લો છો એ આધાર વર્ષ સામાન્ય વર્ષ હોવું જોઈએ. એટલે કે એક એવું વર્ષ લેવાનું કે જેમાં કોઈ પૂર ના આવ્યું હોય, કોઈ દુષ્કાળ ના પડ્યો હોય, કોઈ ધરતીકંપ ના થયો હોય, કોઈ કુદરતી હોનારત ના થઈ હોય, દેશમાં ફુગાવો વધ્યો ના હોય, મંદી થઈ ના હોય, કોઈ યુદ્ધના હાલાત ના હોય, કોઈ કામદારો હડતાલ પર ના ગયા હોય. એટલે એવું એક વર્ષ હોય કે જેમાં કોઈ પૂર નથી, દુષ્કાળ નથી, ધરતીકંપ નથી, કુદરતી આફતો નથી, ફુગાવો નથી, મંદી નથી, હડતાલ નથી, યુદ્ધ નથી, એવા વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં મિત્રો ખૂબ જ અગત્યના વિભાગ એ અને બીની ચર્ચા કરી અને રોકડા માર્ક છે મિત્રો ચોપડામાં લખીને તૈયાર કરજો. કારણ કે આપણા મોટા ભાગના વિદ્યાર્થીઓને દાખલા ગણવા ગમે છે પણ થિયરી તૈયાર નથી કરવી, પછી બોર્ડ વખતે તકલીફ થઈ જાય મિત્રો. તો પ્લીઝ ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.